તો ગીર સોમનાથ ખાતે પણ મતગણતરી છે તે હાથ ધરાઈ છે। સરપંચોનું ભાવિ છે તે બેલેટ પેપરમાં કેદ છે અને મતગણતરી હાથ ધરાઈ છે અને જેમ જેમ મતગણતરી હાથ ધરાશે તેમ તેમ ગામના લોકોને નવા સરપંચ મળશે, નામ જાહેર થશે। તો આ સાથે જ ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ છે, જેમાં કુલ 63 ગ્રામ્ય પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે। સાથે જ ગ્રામ્ય પંચાયતની પેટા ચૂંટણીનું પણ આજે પરિણામ છે। તો જિલ્લાના અલગ અલગ તાલુકા ઉપર મતગણતરી યોજાશે। સરપંચ સભ્યોના સમર્થકો મતગણતરી કેન્દ્ર ઉપર પહોંચ્યા, મતગણતરી હાથ ધરાઈ છે। તો ગીર સોમનાથ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ, જેમાં કુલ 63 ગ્રામ્ય પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ છે તે જાહેર થવાનું છે। સાથે જ ગ્રામ્ય પંચાયતની પેટા ચૂંટણીનું પણ આજે પરિણામ છે। તો જિલ્લાના અલગ અલગ તાલુકા ઉપર આ મતગણતરી છે તે યોજાઈ રહી છે। રસાકસીનો જંગ જોવા મળવાનો છે। સવારે 9 વાગ્યાથી મતગણતરી છે તે હાથ ધરવામાં આવી છે। ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ગીર સોમનાથ ખાતે મતગણતરી છે તે હાથ ધરાઈ, કુલ 63 ગ્રામ્ય પંચાયતની આજે મતગણતરી હતી તે હાથ ધરાઈ છે। તો આજે પરિણામ છે તે જાહેર થવાનું છે। ગામના લોકોને નવા સરપંચ મળવાના છે। જિલ્લાના અલગ અલગ તાલુકા ઉપર મતગણતરી યોજાશે। સરપંચ સભ્યોના સમર્થકો મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા।